DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મોરબી હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ વર્ષો વર્ષ અનોખી ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। છેલ્લા 5 વર્ષથી સતત આયોજન થતું આવ્યું છે અને આ વર્ષે છઠ્ઠા વર્ષે મંગલ પ્રવેશ સાથે ગણેશોત્સવની ઉજવણી ભક્તિમય વાતાવરણમાં થઈ રહી છે। ગણેશ મહોત્સવ દરમિયાન રોજ નવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે, જેમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાઉસિંગ બોર્ડના રાજાના દર્શનાર્થે ઉપસ્થિત રહી દર્શનનો લાભ લે છે। છઠ્ઠા દિવસે ખાસ કાર્યક્રમ તરીકે વીજળીની કોમેડી તથા કોમેડી રાજ્યો પધાર્યા હતા। કાર્યક્રમમાં હાસ્ય અને ભક્તિનો અનોખો મિશ્રણ સર્જાતા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવભીની સાથે રમી ઉઠ્યા હતા। આ પ્રસંગે ભવ્યમાં આરતી યોજાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ બાપાના દર્શન તથા આરતીનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર વાઘજી વાઘાણી। प्रवीण गिरी जी गोस्वामी। प्रवीण भाई, તમે હજી હાઉસિંગ બોર્ડ કા રાજા આયોજન કરો છો, કેટલા વર્ષથી કરો છો? શું કહેવા માંગો છો? અમારે એવા વિઘ્નहर्ता महादेव वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा सर्व विघ्नना हरता एवा गणपति महाराजनी स्थापना આજે અમારે 5 વર્ષ પૂર્ણ કરી અને છઠ્ઠા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરીએ છીએ। અમારું સુંદર આયોજન હોય છે, રોજે રોજના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, મનોરંજન કાર્યક્રમો હોય છે કે નાના બાળકોથી માંડી અને મોટાઓને પણ અનેરો આનંદ આવે અને અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડનો એવો ઉત્સાહ આપ જોઈ શકો છો। પબ્લિક જે આરતીમાં છે, રાત્રિના પ્રોગ્રામમાં પણ એવી પબ્લિક થાય છે। બારથી માણસો અહીંયા દર્શન કરવા પધારે છે। એવા ગણપતિ મહારાજને અમે અહીંયા સ્થાપી રહ્યા 6 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અમે। કેમ છો બધા? મજામાં? હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી। તમને આજે હાઉસિંગ બોર્ડ કા રાજામાં આવીને કેવું લાગે? આનંદ થાય છે। અમે આ પહેલી વાર નહીં, અમે આ ચોથી વાર આવ્યા છે અને દર વર્ષે આ લોકોને અમારે એટલો એક ગાઢ સંબંધ થઈ ગયો છે કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, નવરાત્રી હોય કે પછી ગણપતિ ઉત્સવ હોય, અમને બોલાવે છે અને અમે આવીએ છીએ અને અમે દિલ ખોલીને મનોરંજન કરીએ પણ છીએ અને સામે પબ્લિક હસે છે, એના લીધે અમને પણ મનોરંજન મળે છે અને ખૂબ આનંદની વાત છે કે આપણી ધાર્મિક વૃત્તિ છે અને આપણી આ સંસ્કૃતિ પરંપરા એને આ હાઉસિંગ બોર્ડમાં જે ગણપતિ ઉત્સવ હોય કે ગમે ઉત્સવ હોય એ બધા એકદમ સાંસ્કૃતિક કામ સરસ કરે છે અને અવનવા કલાકાર બોલાવી અને પબ્લિકને મનોરંજન આપે છે। ગણપતિ નિમિત્તે તમે લોકોને શું અપીલ કરવા માંગો છો? કે આપણે ઘરમાં તો ગણપતિ હોય, ગણપતિ દાદા મોર્યા એટલે કે સારા નઠા કામમાં બધે ગણપતિ દાદા મોર જ હોય, પણ આ એક એવો ઉત્સવ છે એને આપણે અપનાવ્યો છે કે આ 9 દિવસ આપણે એની પૂજા કરીએ છીએ, વિસર્જન કરીએ છીએ, અવનવા કાર્યક્રમ કરીએ છીએ। તો હરેક સોસાયટીની અંદર આવી એકતા થવી જોઈએ, નાત જાતના ભેદ ભૂલી અને એક સંગઠન કરી અને આવા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે કરવા જરૂરી છે। ખાસ કરીને જે ગુજરાત સરકારે મિશન સિંદૂરની થીમ રાખી છે એના સરકાર એનું કામ કરે છે, સારું જ છે। અમારું કામ મનોરંજનનું છે, અમે મનોરંજન કરીએ છીએ।